કાલ ભૂગલો લઈ ગયો શેર બજારની ઓફિસમાં. મેડમો ને સાહેબોએ મને તો સમજાયું સારું, મને તો મજા આવી યાર. પણ મને ખાલી પેલા ભૂપલા પર ભરોસો નહીં. શેર બજાર ને બધું સાચું હોય, ભૂપલા પર ભરોસો નહીં જોઈએ હો. બરોબર. હલો, હા બોલો ભાઈ, કાળુભાઈ બોલો. હે 3000 રૂપિયા મારા વધારે થયા? શું વાત કરો? ના ના, વધો નહીં ભાઈ. એટલે મેં 10,000 આપ્યા હતા, એટલે મને હવે 13,000 રૂપિયા મળશે એમ ને? આય હાય, કશો વધો નહીં ભાઈ. હવે હું શું કહું, હવે તો પછી આપણે લાખ રૂપિયા રોકીએ તો કેટલા મળે? 1,30,000 રૂપિયા. આય હાય, અને 10 લાખ રોકીએ તો 13 લાખ રૂપિયા. 10 ને 3 13 લાખ રૂપિયા એમ? ઓ બાપરે, 3 લાખ રૂપિયા નફો થાય આપણે. શું વાત કરો? હા તો વાંધો નહીં ભાઈ, હું તમને ફોન કરું પૈસાનું મેનેજમેન્ટ કરીને. ફોન એ આ શેર બજાર તો ભાઈ સારી વસ્તુ હો. મેં તો 10,000 રૂપિયા કાલ રોક્યા અને 10 ના 3,000 રૂપિયા વધારે મળ્યા, 13,000 રૂપિયા થયા. હવે હું કોઈ સારું કરું, આ તો એક કામ કર, લાખ રૂપિયા વધારે રોકી દો, લાખ રૂપિયા રોકી દો, એટલે કાલે 1 લાખ ને 30,000 રૂપિયા થાય એમ કરી મોટું કરું. હવે આજ કરવું, કામ ધંધો કરવો નહીં કશું, બસ શેર બજાર કરવું 24 કલાક, બીજું કોઈ કરવું નહીં. રાજાને માફક રહેવું, એક સરસ ગાડી લાવવી હ, અને સારું ઘર ને સારું ફાર્મ હાઉસ બનાવી રહેવું હ. બસ હવે સારી જિંદગી જીવી, શેર બજાર કરવું હ. પોપલાની વાત 100% સાચી હતી કે 500 વીઘા જમીન થશે ખરા ભાઈ તમારે. કોના 500? હા હાટ, પછી હું આખા ગોમ ને ગોમ ખરીદી લઉં. પૈસા તો આમાં હારા જબરા મળ્યા, પણ લાલચ કરાય નહીં. કઈડિયા કહેતા આયા કે ભાઈ લાલચ નહીં કરવાની કોઈ દિવસ. અને હું રહ્યો ગામડાનો દેશી બુદ્ધિશાળી માણસ, તો આખા ગામ ને બનાવું અને મને કોઈ બનાવે ના. પણ એક વાત ખરી હો ભાઈ, પૈસા તો કમાવા જ છે. 1 લાખ રૂપિયા તો રોકી જ જોઉં, જવા હોય તો જાય, પણ લાખ રૂપિયા તો રોકવું જ અંદર. આવાડ આમથી એક ડોલ કોઈ ભલે તો શું ઓછું થવાનું? લાખ રૂપિયા જ જાય હન હો જતા. બસ નસીબ તો અજમાઈ જોવું, નસીબ અજમાઈ જોવું. ક્યાંક એવું ના લાગે ને કે હું રૂપિયાવાળો ના બનું, કદાચ બનીએ જવું. મારું નસીબ કદાચ ભગવાને આમો લખ્યું હોય રૂપિયાવાળો બનવાનું, તો બની જવું. કારણ કે બધા રૂપિયાવાળા લોકો રૂપિયા થતા જાય એની પાછળનું કારણ આ જ છે. એ મને ખબર પડી કે રૂપિયાવાળા લોકો રૂપિયાવાળા જ કેમ થતા જાય અને ગરીબ કેમ ગરીબ જ બનતા જાય. એ બધા શેર બજાર કરે એટલે. હે કાળે ગોડો તો થઈ ગયો ને, તો બોલ કરે. એટલે ચક્કમ થઈ ગયું, ભમી ગયું લાગે. હા કહું. હા અલા ભૂપેશ, આય બેસ. અલા ભૂપેશ, માર તો કેવું થયું આ તને ખબર હે? કાલ હું ઓફિસે ગયો તો ને, પેલા લોકોએ મને સલાહ સૂચન કર્યું બધું. હા, સૂટ ને બૂટ ને બધું પહેરેલું હતું એ તો હોય જ ને. અને મને તો સલાહ સૂચન કર્યું અને મને કે 10,000 રૂપિયા તમે રોકો. મેં 10,000 રૂપિયા રોક્યા અને આજ સવારે હમણાં જ ફોન આવ્યો 10 ને 43 કે તમારે 3,000 રૂપિયા વધારે લાગે. હા લાગે 10,000 ના સીધા 3,000 રૂપિયા વધારે લાગ્યા, 13,000 રૂપિયા થયા. પણ મેં કાલ 10 રોક્યા હતા ને, 70 થઈ ગયા. હે તાણે તારે કે 70 મારા 13 થયા? એ તો એવું તાણે. તો પેલો ભાઈ મારા ખાઈ ગયો 5,000 રૂપિયા. પૂછી તો ફોન કરી, મને ખબર. લાય ફોન કરું. Oh no. ઓરે હેલો ભાઈ, શેર બજારની ઓફિસ થી? હા, તમે હાલ મને ફોન કર્યો હતો ને કાળુભાઈ, પેલા 10,000 રૂપિયા કાલ મેં ભર્યા હતા, હું તમારો ઓફિસ આવ્યો હતો. હા, તો મારે કેમ 13 જ થયા? પેલા ભોપલાને તો 17 થયા. એવું હોય એમ? એ જાતે રમે એમ ને? હા, તો ભાઈ મારે રમતે શીખવું, મારે જાતે તો મારે 5,000 રૂપિયા એટલે ઘરમાં રહે ને. આ તો 5,000 મારા ખોટા બધા લઈ લે, એના કરતી મારે ઘરમાં રહે ને એટલા.
આ તો વાંધો નહીં ફેરતી ઓફિસ આવવાનું. આ તો વાંધો નહીં હેડો ભાઈ ઓફિસ આવી જઈશ હું. આ તો મને કેવું લાગ્યું કે તમે મારા 5000 રૂપિયા ખાઈ ગયા ને એવું લાગ્યું. એવું ના 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 હા ભાઈ યા ભૂબલા એમ કીધું કે ભૂબલો જાતે રમ અને મારે મેં રમાવડાવ્યું. આપણે જાતે રમીએ ને તેનું ઓછું કમિશન કપાય અને એવું? ઓફિસમાં રમીએ ને તેનું વધારે ટકા કમિશન કાપી રહે. હાલો ભૂબલા તું છોડ હું બધું હેઠું હવે હા. આ શેર બજાર ને બધું એ તો કાલ સવારે ઓફિસ જઈને બધું જોઈ લઈશું. હું શું કહું ભૂબલા આ મોઢું કેમ બોધીને આવ્યો તું બધું? હવે કોરોના નહીં આવ્યો યાર એટલે બધું પડે ને. આ મેં કશા વાપરીને કોરોના આવ્યો? હું આખો દાડો જયારે ચા પીવા બેહું ને આખો દાડો પેપર મારી જોડે જ પડ્યું હોય. આ રોજ હું જોઉં કોઈ કોરોના મેં વાપર્યું જ નહીં. પેલા અમદાવાદમાં આવ્યો ને મહેસાણામાં આવ્યું આ ઓનલાઈન બતાવો હું એ ઓનલાઈન બધી ખોટી વાત છે. તું ના, રહેવા દે ખોટું હોય. પણ બનાવીશ નહીં. આ મોઢું કેમ બોધીને આવે કેમ મને હેડ? બીજું શું ખબર હે? મને થોડી સ્કિનની એલર્જી થઈ એટલે પછી ખોટું ઇન્ફેક્શન કોઈ લાગે એના કરતા મોટું બધી રાખો હારું. ખોટી વાત હે. તું બધું મૂક. કોઈને સ્કિનની એલર્જી બેલર્જી માટે કોઈ કશું કોમ ના હોય. સાચું કહું યાર સાચું બોલ. ખાતા બૈરાન સોગન સોગન ચો આવે એમાં તો ખાન સોગન કે મને સ્કિનની એલર્જી એમ ખા સોગન ખા. ના પણ એવું બધું કરવું પડે. મને ખબર છે આ. મને ખબર હતી કે આ ગોળો થઈ જાય. થઈ ગયો ને? એની બૈરી હાલે જાય એવું મોઢું કરી દેતો. મને ખબર હતી આવું મોઢું હાલ લાગે તેમાં મેં મોઢું બાંધ્યું તું. તને મારે શું ગણવું એ ખબર નહીં પડતી. એવું મોઢું કર્યું તે કુણા કહેવાથી આવું કર્યું? કોઈ કે આપણે આપણી મરજીથી કર્યું હોય બુડા. આ હારો હવે બંધ થાય નહીં એકાદું ઠુંહો મેલે ને તારે બંધ થાય. મારી વાત તો બોલ. બંધ થા પેલા. મારી વાત તો બોલ. બંધ થા. આ તો હા બોલ. તને વાપરીને તો મને તને જોઈને તો મને એટલી ખુશી થઈ ને. અરે હસતા હસતા ઓફિસ આયા આવું શું કર પેલા. એ તો હું તો કરીશ પણ આવા તને બહેરા જ નાટક કરવાનું કોને કીધું તને? મને કોઈ ના કે મારા મનની મરજી જો. એ હવે ના શોભે. આ મર્દની શાન કહેવાય. આ આબરૂ કહેવાય. પુરુષની આબરૂ આરી કહેવાય. એ તો આઈ જા મહિનામાં પાછી એ મહિનામાં ના આવે. આવે ના હું આવે ઘરે આજ તો ખેતી આ. આવી તારે બહાર નીકળતો નહીં. આવું મોઢું લઈને કોક તને જોઈ નાખું ગોમે અડીએ ચડશે કે આ શું કર્યું હ. કોઈ હરી જતું નહીં તું ચડે અડીએ. કોકને એવું લાગે બૈરાનું કીધું વાપર્યું હ. એવું કોઈ ના કે. એવું જ લાગે કે બૈરા કીધું હોય તારે જ કાઢાવી હોય દાઢી ને કે બાકી કોઈ કઢાવે જ નહીં. હા પણ મને કહેશે ને જે કહેશે પણ તને શરમ આપવી જોઈએ. મને નહીં આવતું ને તને આવે તો હું તું તો ના કરાવી દે. કરાવજો. તને આવતી તું કરાવી દે હું તો શું કા કરાવું? તો બસ તારા તો ના તો આ બધા મોણસ શું આ તો વાતો નહીં તાજે મોસો પેલો એવું એટલે કશું નહીં. તો શું કહેવા માંગે છે? કશું નહીં. આ મારી વાત. શું કહેવા માંગે તું એ તો હું ના સમજુ તો પણ કોઈ નામ છે સારું તાન તું જા. સમજે ભાઈ કોઈ કશું નામ છે તો જોઈ લેજે પૂછી લેજે બધાને તાર. હા પૂછી દીધું સાચું બોલ. આ કોને કીધું કઢાવવાનું? સાચું કે મને એ તો કહી દીધું હવે આમ કે તને સાચું બોલ. તને તાર બૈરા કીધું ને કહું ને કેમ બૈરા કેવા છે કર્યું? બૈરું કે છોકરા કે શું કહેતા બધા? આડોશીઓ કે કા દાઢી ડોહા જેવી લાગે હ તો મેં કઢાઈ દીધી. બૈરું આવું આટલું જલ્દી ના કે. તો બધાને શું કહેવાનું ખબર હા. કોણ કહેવાનું નહીં તારે બધાને એમ કહેવાનું કે ભૂપરાને સ્કિનની એલર્જી થતી હતી ને એટલે દાઢી કઢાઈ એવું કહેવાનું. પણ બૈરા તને કાઢવાનું દાઢી કાઢવાનું કીધું કેમ? એ મને કેમ ખાલી તું આ વાસ આવતી હતી દાઢીમાંથી એને કારણ નહીં. બીજું કોઈ કારણ હા બોલ. બીજું કોઈ કારણ નહીં એ જ કારણ. હજુ બોલ. બીજું કોઈ કારણ હા? બીજું શું હોય તો મને ખબર નહીં તને ખબર હે? હજુ સાચું બોલ. તે દાઢી કેમ કરાઈ? મને તો ખબર જ છે. કેમ રોવા તું? તાર રોઈશ નહીં મારી વાતો પર. રોઈશ નહીં. રોઈશ નહીં મારી વાતો પર. આ રોઈશ નહીં મારી વાતો પર. બા, મારી વાતો પર. આ મારી વાતો. રોઈશ નહીં. સાચું બોલ. કેમ દાઢી કરાઈ કે હેડ? મારું બૈરું નતું બોલાવતું કઈ બૈરું નતું બોલાવતું. તારે બૈરું નતું બોલાવતું? હા કેટલા દાડાથી? 3 દાડાથી. અલા તૈન દાડી બૈરું ના બોલાવો દાઢી ના કરાવાય. આ રોવા શું? તારે રોઈશ નહીં. રોઈશ નહીં. એ ગંધા તો
મારી વાત સાંભળ. હા હવે રોઈશ નહીં. હા તાર દાઢી નવી આવી જશે બસ. હા હવે ચિંતા ના કર, તને બૈરું બોલાવશે ને બધું થશે હો. કેટલા દાડે આવશે નવી તારે 6 મહિના લાગશે. 6 મહિના કેમ ખબર હે? ઉતરતું લોહી ખરું ને એટલે ઉતરતા લોહીમાં એવું થાય. તો 6 મહિના મારે ચડતું લોહી એટલે મારે 2 મહિનામાં આવે. સાંભળ તો ખરા હા. 6 મહિના આવશે તો 6 મહિના શું કરે આ બસ આવું નવું ફરવાનું. આવું ના આવું બૈરાંગ ક્યાં લે હવે લાગુ જેવો શું એવો. હેડ હવે રોઈશ ને હેડ ઉભો થાય હવે. હેડ ઉભો થા હવે. હેડ ઉભો થા. એ તો કોકને એમ કહેવાનું કે હું તક કાઢી તું. હેડ ઉભો થા. કાઢી તું ઓવે માં હાહુ બીમાર હતા એટલે. હેડ આપણે બેના જઈએ શેર બજારની ઓફિસે. આમ કોઈ પૂછે ને તો એમ કહેવાનું કે મહિનામાં ગયો તો ને એટલે કે દાઢી કઢાઈ. હું તો રીસમ જોઉં ને હા તો મને તો રોવા આવી જાય શું તારે કરું રોવાનું નહીં. કોને કહેવાનું તો આ જો ભાઈબંધને કહી દે તો કોને કહું